22 જૂનથી 25 જૂન સુધી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે અનરાધાર વરસાદ। ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે। ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મુશળધાર વરસાદથી મુશ્કેલી વધી ગઈ છે। ગુજરાતમાં ફરી ભારે વરસાદનું એલર્ટ જાહેર। આવતા 2 દિવસમાં દિલ્હી પહોંચશે મોન્સૂન, ભારતીય હવામાન વિભાગની આગાહી। છોટાઉદેપુરમાં 1 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ। પાવી જેતપુર, બોડેલી સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। ખેડા જિલ્લામાં મેઘરાજા ધોધમાર વરસાયા। 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। માતર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ। ભલાડા, સાયલા, સિંજીવાડા, પરિયેજ, શેખપુર સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો। બેંગલુરુથી સુરત આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા ડોક્ટરની ધરપકડ। ડોક્ટર હિરલ મોહન વ્યાસની બેંગલુરુ પોલીસે કરી ધરપકડ। કેબિન ક્રૂ સાથે ઝઘડો કરી બેગ અડકવા પર ફ્લાઇટ ક્રેશ કરવાની આપી હતી ધમકી। સુરતમાં વર્ષો જૂનું લાકડાનું જર્જરિત મકાન ધરાશાયી। લાલ દરવાજા વિસ્તારમાં 2 માળનું મકાન ધરાશાયી થતા 2 કારને નુકસાન। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી। સાબરકાંઠાના ઈડરમાં નશાખોર પોલીસકર્મી મુખ્ય બજારના માર્ગ પર કારમાં જ બેહોશ જેવી હાલતમાં જોવા મળ્યો। ખાકી યુનિફોર્મ પહેરેલ પોલીસકર્મીએ કાર રોડ પર જ ઊભી કરી દીધી। પોલીસકર્મીએ નશાની હાલતમાં રોડ પર કાર ઊભી રાખતા વાહન ચાલકો અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। ટોળાએ કારને ધક્કા મારીને રોડ સાઈડમાં કરી તો વિડીયો વાયરલ થયો। ઉઠ્યા અનેક સવાલ। વિસાવદર પેટા ચૂંટણીમાં 2 બૂથ પર થયું પુનઃ મતદાન। માલીડા અને નવા વાઘણિયા ગામે રી-વોટિંગ, બૂથ કેપ્ચરિંગની ફરિયાદને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાયું પુનઃ મતદાન। રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું યોજાશે મતદાન। 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે થઈ બિનહરીફ થતા 3541 ગ્રામ પંચાયતોની થશે ચૂંટણી। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીની કરી હતી જાહેરાત। 3656 સરપંચની બેઠકો અને 16224 સભ્યોની ચૂંટણી માટે મતદાન। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 81 લાખ જેટલા મતદારો કરશે મતદાન। 10,479 મતદાન મથકો પર થશે મતદાન। નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે। મતદાનની તૈયારીઓ કરાઈ પૂર્ણ। 475 કર્મચારીઓ, 232 પોલીસ જવાનો સુરક્ષા માટે તૈનાત। તિલકવાડામાં 14માંથી 3 ગ્રામ પંચાયત સમરસ જાહેર। વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરનો બફાટ। જ્યાં સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં વિકાસ થશેના વિવાદિત નિવેદનથી ગરમાવો। અમારા સમર્પિત ઉમેદવારોને પૈસા આપ્યા હોવાનો રમણ પાટકરનો દાવો। બળગામ ગામે ચૂંટણી પ્રચાર બાદ રમણ પાટકરે કહ્યું વિવાદિત સંબોધન। ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ શરૂ કર્યું ભાજપ કોંગ્રેસનું રાજકારણ। ભાજપના ઉમેદવારોને જ વિજેતા બનાવવા કર્યો પ્રચાર। પૂર્વ મંત્રી નાનુ વાલાણીના પત્રથી ખળભળાટ। કચેરીઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો કર્યો દાવો। વાલાણીએ 7 પાનાના પત્રમાં ભાજપની મૂળ સંસ્કૃતિમાં આવેલા ફેરફારને લઈ ઠાલવી વ્યથા। અધિકારી કેન્દ્રિત શાસન હોવાનો કર્યો ઉલ્લેખ। ભ્રષ્ટાચાર મામલે વચન પાલન બાકી હોવાનો પત્રમાં ઉલ્લેખ। વાનાણીએ પત્રમાં 1995માં અપાયેલા ભય, ભૂખ, ભ્રષ્ટાચાર નાબૂદીના સૂત્રનો કર્યો ઉલ્લેખ। ધીમે ધીમે પક્ષના મૂળ મૂલ્યો, સિદ્ધાંત ભૂલાતા હોવાનો કર્યો દાવો। બીજા પક્ષમાંથી નેતાઓની ભરતી સામે વાનાણીએ ઉઠાવ્યા સવાલ। કાર્યકર તૈયાર કરવાના બદલે રેડીમેડ લોકો પક્ષમાં લેવાની પરંપરા સામે નારાજગી વ્યક્ત કરી। કામના બદલે દામથી લોકોને પ્રભાવિત કરવાનું ચલણ શરૂ થવાનો ઉલ્લેખ। વડોદરા શહેરમાં વધુ એક બોગસ જન્મનું પ્રમાણપત્ર મળ્યું। 2 મહિનામાં 6 બોગસ જન્મના પ્રમાણપત્ર ઝડપાયા। આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતા બોગસ પ્રમાણપત્ર મળ્યું। એકની અટકાયત કરવામાં આવી। આધાર કાર્ડ કેન્દ્રના ઓપરેટરોની સતર્કતાના કારણે મળ્યા બોગસ જન્મના પ્રમાણપત્ર। પત્તરસાલી વિસ્તારમાંથી પ્રમાણપત્ર કઢાવ્યું હોવાનો દાવો। ત્યારે 500 રૂપિયામાં બોગસ બર્થ સર્ટી કઢાવાતું હોવાનું કૌભાંડ। મહેસાણાના જોટાણામાં નકલી જીએસટી અધિકારી પકડાયા। જીએસટી અધિકારીની ખોટી ઓળખ આપી કાર્યવાહી કરવાની ધમકી આપી 5 લાખની માંગણી કરી। પોલીસે 3 મહિલાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી।
વડોદરા શહેરમાં ફરી બેફામ રફતારનું કહેર. કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી રાહદારીને 10 ફૂટ જેટલો ઢસેડ્યો. અકસ્માતમાં રાહદારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત. કાર ચાલકની કરતૂત સીસીટીવીમાં કેદ. અમરેલીના રાજુલામાં મહિલા સાથે છેડતીની ફરિયાદ નોંધાઈ. આરોપી સલીમ ચોકિયા અને ઇસ્માબેન ચોકિયા સામે ગુનો નોંધાયો. મહિલાને માર મારી અપશબ્દો બોલીને કપડાં ફાડી નાખ્યા. મહિલાના વાળ ખેંચી મારવાનો વિડીયો વાયરલ થયો છે.